નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। સુરત મજૂર સેના દ્વારા સુરત કલેક્ટર કચેરીએ વિવિધ શ્રમિક પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત મજૂર સેના દ્વારા સુરત કલેક્ટર કચેરીએ વિવિધ શ્રમિક પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। મજૂર સેનાના સુરત જિલ્લા પ્રમુખ મલખાનસિંહ વર્માના નેતૃત્વમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। મિલો અને જીઆરડીસી વિસ્તારમાં છેલ્લા 20 થી 25 વર્ષથી કામ કરતા અનેક શ્રમિકોને ગ્રેચ્યુટી બોનસ સહિતના કાયદેસરના લાભો મળતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો। શ્રમિકોના શ્રમ કાયદા મુજબના અધિકારોનું પાલન કરવામાં આવતું નથી અને લાંબા સમયથી તેમનું શોષણ થઈ રહ્યું હોવાનો દાવો કરાયો। કામ દરમિયાન અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો મિલ માલિકો દ્વારા યોગ્ય આર્થિક વળતર કે સહાય આપવામાં આવતી નથી તેવી ફરિયાદ પણ રજૂ કરવામાં આવી। શ્રમિકોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરી કાયદા મુજબના તમામ લાભો અપાવવા જિલ્લા વહીવટીતંત્રને માંગ કરવામાં આવી। રજૂ કરાયેલી માંગણીઓનો સમયસર ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં હજારો શ્રમિકો સાથે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી મજૂર સેનાએ ઉચ્ચારી। मेरा नाम मलखान सिंह वर्मा है। मैं मजदूर सेना सूरत जिला प्रेसिडेंट। सर, कलेक्टर कचेरी हम तो आवेदन देने के लिए आए हैं जो अपना हर नागरिक का अधिकार होता है, क्योंकि मिलों में इतना शोषण हो रहा है, जीआईडीसी में इतना शोषण हो रहा है कि वर्कर त्राईमान कर रहे हैं। ना कोई कायदेसर उनका हक मिलता है, ना कोई अधिकार मिलता है। लोग 20-20 साल 25-25 साल से मिलों में काम कर रहे हैं, ना उनका कोई ग्रेजुएटी हकराजा बोनस कुछ भी नहीं मिलता है। यहाँ तक कि अभी कोई हादसा भी हो गया मिलों में तो भी मिल मालिक उनको साइड कर देते हैं, उनका कोई मुआवजा देते नहीं। अगर ये मांग नहीं पूरी होगी तो हम हज़ारों की संख्या में आगे यहाँ कलेक्टर कचेरी में धरना प्रदर्शन का काम करेंगे और जो भी इनमें जान मानी का हानि मजदूरों के साथ होगा वो प्रशासन ही होगी।